ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, નકલી કચેરી, ટોલ નાકા, શિક્ષક, ડોક્ટર, પીએમઓ અધિકારીની ભરમાણ વચ્ચે અમદાવાદમાંથી હવે તબીબો વગર ચાલતી આખી હોસ્પિટલ ઝડપાઈ છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામના વ્યક્તિએ બોગસ ડોક્ટર બનીને 3 સ્ટાર નામની હોસ્પિટલ ચલાવતો હતો. તેણે નકલી દસ્તાવેજ, ડુપ્લિકેટ સહી સિક્કા અને એએમસીના નકલી સર્ટિફિકેટના આધારે બોગસ હોસ્પિટલ ઊભી કરી હતી. એટલું જ નહીં, પણ આ હોસ્પિટલમાં આઈસીયુ અને ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતા. આ ઉપરાંત ગુજરાત મેડિકલ કાઉન્સિલના ઇસ્યુ થયેલા નંબર દુરુપયોગ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રજિસ્ટ્રેશન વગર 3 સ્ટાર હોસ્પિટલનું સંચાલન ચાલતું હતું. એટલું જ નહીં, પણ બોગસ ડોક્ટરે એએમસીનું નકલી સર્ટિફિકેટ પણ મેળવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને છેતરપિંડી આચરવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે. વીમા કંપનીના 4 અલગ દર્દીઓની સારવારના ખોટા સર્ટિફિકેટ બન્યા હોવાથી વીમા કંપનીએ તપાસ શરૂ કરીને તે ભાંડો ફૂટ્યો હતો. આરોપી અન્ય ડોક્ટરના નામે દર્દીઓની સારવાર કરતો હતો. ખ્યાતિ હોસ્પિટલમાં કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે આ નકલી હોસ્પિટલની તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. એ સમગ્ર જે બનાવ છે એમાં નરોડા પોલીસ સ્ટેશનમાં જે છે આખી ગુનો જે નોંધાયેલો છે બીએનએસની અલગ કલમો આધારે. એમાં શરૂઆતમાં જે છે નરોડા પોલીસ સ્ટેશનમાં અરજદાર હતા ડૉક્ટર શ્રીનિવાસ કરીને, જે એચડીએફસી એર્ગો હતી પોલિસીનું કામ કરતા હતા. એમને જે છે અરજીઓ કરેલી પોલીસ સ્ટેશનમાં, અને એ અરજીની તપાસ દરમિયાનમાં ખરેખર જે અરજીમાં જે એમના આક્ષેપો હતા એ આક્ષેપોમાં સત્યતા જણાતા એમના જે છે ફરિયાદ આપેલી. અને સમગ્ર જે ઘટના છે એ એક ડુપ્લિકેટ જે ડૉક્ટર કહી શકાય, ધર્મેન્દ્ર ઉપર સંજય પટેલ કરીને, એને આખી 3 સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી. અને એમાં એ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા. અને આ સમગ્ર જે ઘટનામાં આપણે જોવા જઈએ તો એમને જે અત્યાર સુધી 2,08,672 રૂપિયાની જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ કરેલું પોલિસી માટે એચડીએફસી એર્ગોમાં, એમાં જે એમને જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે. જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે જેમાં આપણે એએમસીનું જે ફોર્મ 5C જે લેવામાં આવે છે એ બી આખું બોગસ એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે. અને એ સિવાય બી જે ડૉક્ટરોના નામે એમને જે સારવારના જે બિલો બનાવેલા કે જે સર્ટી આપેલા એ ડૉક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજિસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજિસ્ટર્ડ ડૉક્ટરો નહોતા. અને ડૉક્ટરો અને દર્દીઓની સાથે એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ 2024થી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા. જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સને જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે આમાં પોલીસ તપાસ અર્થે કબજે લીધેલા છે. અને આરોપીને પણ આ કામે અટક કરેલો છે. અને આ આરોપીનું અમે જે છે ભૂતકાળે તપાસ્યું તો એને 2022માં બાદ એચડીએફસી એર્ગો કંપની સાથે આ રીતની જ પોલિસીઓ કરાવી નવરંગવાવ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલાનું ધ્યાને આવેલ છે. અત્યારે સમગ્ર જે છે અને અત્યારે આરોપી હાલમાં જે છે અમારી પોલીસ કસ્ટડીમાં છે. અને આમાં વધારે આ સિવાય જે અત્યારે જે એચડીએફસી એર્ગો સાથે જે છેતરપિંડી કરી છે, અલગ પોલિસીઓ બનાવીને અને જે અમુક દર્દીઓની હેલ્થ સાથે જે ચેડા કરેલા છે એ સિવાય બી બીજા કેટલી આવી પોલિસીઓ એને ડુપ્લિકેટ આ રીતે મેડિક્લેમમાં મોકલેલી છે કે બીજા કેટલા દર્દીઓ સાથે એ રીતે હેલ્થના ચેડા કર્યા છે. એ સમગ્ર બાબતની જે તપાસ માટે જે છે આરોપીના પૂરતા રિમાન્ડ પણ લેવામાં આવશે. અને હાલમાં જે છે સમગ્ર તપાસ ચાલુમાં છે. ડોક્ટરનું બેકગ્રાઉન્ડ શું છે? ખરેખર ડોક્ટર હતો ને હોસ્પિટલ સાથે જોડાયેલો છે કે નહીં, એને કોઈ જાતની પોતાની પાસે કોઈ એવી કોઈ ડિગ્રી નથી કે જે પોતે સારવાર કરી શકે. અને અગાઉ મેં કીધું એમ આ જ રીતે એને નવરંગપુરામાં બી આ રીતે એક ડુપ્લિકેટ હોસ્પિટલ આખી ઊભી કરી અને આ રીતે એચડીએફસી એર્ગોની સાથે છેતરપિંડીનો સેમ જે છે આ રીતે પોલિસીઓ અને ખોટા ડૉક્ટરોના સર્ટીને બનાવી અને અગાઉ પણ જે છે 2022માં આ રીતનો ગુનો આચરેલો છે. અને આ હેબિચ્યુઅલ છે
કારણ કે 2022માં જે નવરંગપુરામાં ગુનો દાખલ થયેલો, ત્યારબાદ એને એ વિસ્તાર છોડી અને નરોડા વિસ્તાર પસંદ કર્યો અને એમાં પણ આ રીતનું એનું આખું જે છે કૌભાંડ અત્યારે સામે આવેલું છે.